कहाँ से हो अंकल? રાજકોટ. રાજકોટથી છો? તો કેમ અહીંયા રોડ ઉપર આવી રીતે બેઠા છો સાહેબ? મેં એવું તબિયત મેં ખરાબ એટલે કામે નથી જતો. હા હા હા. શું કામ કરતા? પાણીની બોટલો આવે ને હા હા. એમ તો પાણીની બોટલો વીણી, ભંગાર વીણીને. કેટલા ટાઈમથી સુરતમાં છો? 7-8 મહિના છે. 7-8 મહિના. શું નામ કીધું તમે? રાજુ રાજુભાઈ. તો રાજુભાઈ તમારે કોઈ ઘર પરિવારમાં નથી? છે ને, કોણ છે? મમ્મી છે, ભાઈ છે. ક્યાં? જવું જ છે રાજકોટ. રાજકોટ જવું છે. તો રાજકોટ જવું છે તો કેમ અહીંયા હજી તમે છો? ભાડાના પૈસા નથી. ભાડાના પૈસા નથી તમારી પાસે? અરે પૈસા રોકડા નથી જોતા, ટિકિટ કરી દો એટલે લઈ જાઓ. હા હા. રાજકોટમાં કઈ જગ્યાએ રહેવાનું રાજુભાઈ? રાજકોટમાં ભગવતીપુરામાં. ભગવતીપરામાં. હા હા. તો આવી હાલત કેમ થઈ ગઈ રાજુભાઈ? મેં બીમાર આવું ને નથી જઈ શકતો એટલે. કેટલા ટાઈમથી નથી નયા રાજુભાઈ? 8-10 દિવસ 8-10 દિવસથી. કાઠિયાવાડી છું. હા, કાઠિયાવાડી છો. અમે પણ કાઠિયાવાડી છીએ. જોવાના એને કોણ છો તમે? અરે બાપુ, જલારામ બાપુ થઈને આવું કરો તમે યાર. જલારામ બાપાના ભક્ત તમારે જલારામ બાપા પૂજાય ને? હા હા. તો પછી એને તો કેટલો હાથ છે હે રાજુભાઈ? આવી રીતે રોડ ઉપર રહેવાય? કાંઈ નહીં, હું તમને છે ને અત્યારમાં હાલો આપ મારી સાથે આશ્રમે, ત્યાં નાહી ધોઈ અને પછી તમને ટિકિટ કરાવી દો રાજકોટની. તો બસમાં પણ બેસાડી દો ટિકિટ કરાવીને, એટલે તમે શાંતિથી ઘરે પહોંચી જાઓ રાજુભાઈ. આવી હાલાતમાં રોડ ઉપર રહેવું સારું ન લાગે. સારું લાગે તમને? લગ્ન થયા બાકી છે? એમ જ જજાણો. હા, એમાં તો જજાણો હોઉં. શું થયું એટલે? લવ મેરેજ કર્યા હતા. લવ મેરેજ કર્યા હતા? હા, એટલે એમને દગો દીધો એટલે રોંગ સાઈડમાં કરી ગયો. લવ મેરેજ કર્યા હતા હા હા. એટલે એમને દગો દીધો એટલે હું રોંગ સાઈડમાં ચડી ગયો. લવ મેરેજ કર્યા હતા તમે એમ? તો પછી શું થયું? એને દગો દીધો. દગો દીધો હા, એટલે હું ગમમાં ચડી ગયો. પછી એટલે એ તમને મૂકીને જતા રહ્યા? બરોબર. કેટલી ઉંમર થઈ રાજુભાઈ તમારી? 4-5-83. કેટલા? 4-5-83 સાલ. 83ની સાલ એટલે બરોબર. કાંઈ નહીં રાજુભાઈ, મારી સાથે ચાલો, ત્યાં તમે નાહી ધોઈને ફ્રેશ થઈ જાઓ એકદમ. પછી હું તમને ટિકિટ કરાવી દઉં રાજકોટની, એટલે તમે આરામથી ઘરે પહોંચી જાઓ રાજુભાઈ. આવી હાલાતમાં રહેવું રોડ ઉપર એ સારું ન લાગે, અને કોઈ એક વ્યક્તિના જીવનમાંથી જવાથી જીવન પૂરું નથી થઈ જતું. હજી તમારી બહુ નાની ઉંમર છે અને સારી રીતે તમે તમારા જીવનને આગળ સુધારી અને રહી શકો, જીવી શકો. મેં તમારો વિડીયો જોયેલો હોય. વિડીયો જોયેલો? હા. તો પછી રાજુભાઈ આવી હાલતમાં રહેવાય ભાઈ? તમે ઘણી હેલ્પ કરેલી મને ખબર. હા હા. જોયેલો વિડીયો. વિડીયો જોતા મારા. તો તમારા ઘર પરિવારમાં કોઈનો નંબર નથી તમારી પાસે? નંબર હતો પણ ડાયરીમાં હતો, ડાયરી ખોવાઈ ગયો. ફોન નહીં તમારી પાસે રાજુભાઈ? ફોન આવી રોડ ઉપર રાખી તો ક્યાં જવું, અને આ ક્યાં આપણે આધાર કાર્ડની હોય તો કાર્ડ કરવું, નકડે આપણે ડબલું લઈ લઈએ. સાચી વાત. તો ડબલા લઈને રહ્યા નથી. હા હા. કાંઈ નહીં રાજુભાઈ, મારી સાથે ચાલો, ત્યાં હું તમને ફ્રેશ એકદમ નાહી ધોઈને ફ્રેશ થઈ જાઉં. કઈ જગ્યાએ? અહીંયા આપણે બોમ્બે માર્કેટ. ક્યાં એવું? અહીંયા નજીક જ છે સ્ટેશન પાસે. પછી નાથી સ્ટેશન તમારે નજીક રહે, પછી હું તમને રાજકોટની ટિકિટ કરાવી દઉં સ્ટેશનથી. ટ્રેનમાં? હા. ટ્રેનમાં ને હું તો બસમાં જાઉં? હા, તો બસની કરાવી દો. ટ્રેનમાં હું કોઈ દી બેઠો જ નથી. હા, તો એમાં શું વાંધો? હાલો બસની કરાવી દો. બસની ટિકિટ કરાવીને અને તમને આપી દઉં. ના, મારે રોકડા નથી જોતા. નહીં નહીં, ટિકિટ જ આપી દઈ. ટિકિટ કરાવી દે અને તમે શાંતિથી ઘરે પહોંચી જાઓ રાજુભાઈ. આવી રીતે રોડ ઉપર રહેવું સારું ન લાગે ને? તમારા મમ્મી પપ્પા પણ ઉપાધિ કરતા હશે ને? પપ્પા છે તો મમ્મી તો હશે ને? મમ્મી ઉપાધિ કરતા હશે, તમારા ભાઈ હશે, એને ખ્યાલ છે તમે સુરતમાં છો? કોન્ટેક્ટ જ નથી થયો. હા, કોન્ટેક્ટમાં નથી. કોન્ટેક્ટમાં નથી? ફોન જ નથી થયો. ફોન નથી થયો, પણ ખ્યાલ છે કે તમે અહીંયા સુરતમાં છો એમ? કાંઈ નહીં રાજુભાઈ, ચાલો મારી સાથે. તમે નાહી ધોઈ ને ફ્રેશ થઈ જાઓ, સારા કપડાં પહેરી લો, પછી હું તમને બસની ટિકિટ કરાવી દઉં. કપડાં ક્યાં લેવા જાવ? કપડાં બધું આવશે ને, હું આપી દઉં ને. બધું લઈ લઈને આપણે નવું, એમાં હું ઉપાધિ કરો. કાંઈ નહીં, ચાલો મારી સાથે. હે ને? આ બધું મૂકી જો અહીંયા. અત્યારે આવું? અત્યારે જ છે ને? મોડેકથી રાખો ને યાર. મોડેકથી હું? અરે બીમાર રહો ને, ઠંડા પાણી. અરે ઠંડા પાણી થોડું ગરમ પાણી કરાવી દો ને તમારે હાટું. ને આપણી પાસે બધી સુવિધા છે રાજુભાઈ. ઉપાધિ નહીં કરો તમે તારે. એક કાઠિયાવાડી છો, વિશ્વાસ રાખો મારી. હું તમને શાંતિથી ઘરે પહોંચાડી દઉં.
બરોબર. મને ખબર છે તમે લોકડાઉનમાં મેં તમારા વિડીયો જોયા છે. હા હા લોકડાઉનમાં તમે ગઈઢામાની કેટલી સેવા કરી બધું મને હા ખબર. હા તો પછી રાજુભાઈ ઉપાધિ શું કામ કરો? ચાલો મારી સાથે શાંતિથી આપણે નાઈ લે. જો બધા જોવે રોડે બેઠા હોય એ સારું થોડું લાગે. હાલો ચાલો ચાલો ઊભા થઈ જાઓ. જો જલારામ બાપાના તમે તમે વંશજો કહેવાય ને, તમે આવી રીતનું રોડ ઉપર જીવન જીવો એ સારું લાગે? જલારામ બાપાએ તો કેટલી સેવા કરી હે રાજુભાઈ. ઘરવાળાને દઈ દીધા નહોતા. હા આ ઘરવાળાને નહોતી પરીક્ષા માંગી તો રામ ભગવાન આવ્યા હતા. હા હા એટલે જ છે ને. કાંઈ નહીં હાલો કાંઈ નહીં, મારી સાથે. મોડેકથી રાખો. મોઢેકથી નહીં, અત્યારમાં આપણે જઈને નાઈને ત્યાં તો બપોર થઈ જાય. વાત સાચી છે. 12 તો વાગી જા. મને હલાય એમ નથી. પણ અહીંયા ગાડી છે ને એટલે સુધી ચાલવાનું છે ને, ગાડીમાં જવાનું છે ને, આપણે થોડું હાલીને જવાનું છે, રિક્ષામાં થોડું જવાનું છે. ચાલો ચાલો જોજો ઊભા થવા. હાલો હાલો રાજુભાઈ ચાલો મૂકી જાઓ બધું. અહીંયા આવી હાલતમાં થોડું રહેવાય રાજુભાઈ. કેમ જવાનું? આ કરી લે. આપણી પાસે 4 વ્હીલ છે ને. અંદર તો ઊભું નથી થવાનું. અરે થોડુંક એક જરી ખાલી જાવ. હાલો સાવ ઊભા. ચાલો આવી જાઓ. વિડીયોમાં આવી જાવ. હા રાજુભાઈ શું કહો? નહીં નહીં સાચી વાત છે. તો એટલું રાજુભાઈ તમે સમજદાર છો સારી રીતે. પહેલા શું કામ કરતા રાજુભાઈ તમે? હા હા બરોબર. રાજુભાઈ લુવાણા છે અને પોતાને રાજકોટમાં પાનની દુકાન હતી અને કહેવાય ને કે જીવનમાં કોઈ એક વ્યક્તિ આવે તમારા જીવનમાં અને જીવનની પથારી ફેરવી દે એવી જ રીતે રાજુભાઈની સાથે થયું છે. એમને લવ મેરેજ કરેલા હતા પણ એમનો જે સાથી છે એમને છોડીને જતું રહ્યું. એનાથી રાજુભાઈ ડિપ્રેશનમાં આવી અને રોડ ઉપર આવી ગયા છે. તો જોકે હવે ધીરે ધીરે રાજુભાઈ બધું સમજવા લાગ્યા છે. જે હતું એ પોતાનું હતું એ જતું રહ્યું છે. એટલે હવે રાજુભાઈને જવું છે ઘરે. તો આપણે એમના માટે જે પણ શક્ય મદદ કરીએ. એને પહેલાં સારી રીતે એવી એની જે હાલાત છે એમાં બદલાવ લાવીએ. કેમ કે એમના વાળ દાઢી છે બહુ મોટા મોટા થઈ ગયા છે. ઘણા ટાઈમથી નાહ્યા નથી. તો નાહી ધોઈ અને એકદમ ફ્રેશ કરી અને પછી આપણે એને રાજકોટની વ્યવસ્થિત સારી બસમાં બેસાડી દઈએ, જેથી કરી રાજુભાઈ શાંતિથી એના ઘરે પહોંચી શકે. હે ને રાજુભાઈ? તો તમે કન્ટિન્યુ બ્લોગ જોજો ને તમારા દરેક ગ્રુપમાં દોસ્તો શેર કરજો. અને જો બની શકે તો તમારી નજદીકમાં પણ આવું કોઈ વ્યક્તિ રહેતું હોય અથવા આવું કોઈ વ્યક્તિ હોય જે ઘરથી ભટકી ગયું હોય અથવા તો નિરાધાર હોય તો એમને તમે અવશ્ય મદદ કરજો. નાના મોટી તમારાથી બનતી મદદ દોસ્તો. કેમ કે જીવનમાં ઘણી વખત કહેવાય ને કે બધાએ સાથ મૂકી દે ત્યારે વ્યક્તિ એકલું થઈ જતું હોય છે ને ત્યાર પછી જ રોડ ઉપર આવતું હોય છે. તો ઘણું બધું એના માટે ઘણી બધી તકલીફ પડતી હોય છે. તો એ નાની એવી આપણી એક મદદ, આપણી હૂફ એમના જીવનને સારી રીતે સુધારી શકે. તો રાજુભાઈને આપણે એમના ઘર સુધી પહોંચાડવામાં મદદ કરીએ દોસ્તો. તમે કન્ટિન્યુ બ્લોગ જોજો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. ઓયા બેન કેમ છો સાહેબ? મજામાં? ले जाओ। पानी। क्या नाम है भैया आपका? राजू भाई। कहाँ ना છો તમે? રાજકોટ. રાજકોટના. પરિવારમાં કોણ છે ભાઈ? ભાઈ કોણ કોણ? મમ્મીના ભાઈ. પપ્પા? પપ્પા નથી. આ આવી હાલત કેદુની થઈ ગઈ તમારી? શેના કારણે થઈ ભાઈ? લવ મેરેજ કર્યા હતા. તો ઘરના કઈ ગયા તમારા?
વયા ગયા. લવ મેરેજના કારણે આવું હાલત થઈ ગઈ તમારી. એક મતલબ તમને મૂકીને વયા ગયા પછી તો તમે રોડ ઉપર રહેતા હતા કેટલા દિવસથી ભાઈ? બાકી તે હોટલમાં કામ કરતો. શું કામ કરશો? કે તમારું શરીર બહુ વીક છે. અત્યારે જઈને તમારે દવાની ખાસ જરૂર છે. ખાવા પીવામાં ધ્યાન રાખવું પડશે. થોડાક દિવસ તમે અહીંયા રહો તો તમને સારું થાય છે. ઘરે જઈને તમારું શરીર એમનામ થઈ જાય છે. એટલે થોડા દિવસ અહીંયા રહો તો તમને સારું. કેમ લાગશે તમને? હા, અહીંયા ખાવા પીવાનો મોજ કરવાનો, બીજું કાંઈ ટેન્શન નહીં. જૂનું કે અહીંયા ભૂલી જવાનું, હવે નવી જિંદગી ચાલુ કરવાની. હા, હાલો કાંઈ નહીં, વાળ કાપી નાખો પહેલા. અહીંયા અરે આમાં છે ને વાળમાં છે ને બહુ બહુ બધી માટી અને ધૂળ બહુ જામી ગઈ છે. હા, અરે કટ કરી દો, થઈ જાય થઈ જાય. આ મશીનથી વાંધો નહીં મશીન થઈ ઈ જાય. તમે ઉપાધિ ન કરતા. તમારા વિડીયો બહુ જોઈએ અમે. બસ લાઈક શેર કરતા જ અમે જોઈ છે ભાઈ તમારા video. એમને હા, લોકડાઉનમાં બહુ તમારા બહુ સરસ કાર્ય છે. કરી આવે ધીમે ધીમે. કરી જ નાખવાનું. સારું કામ કરે એટલે કુદરત સાથ સપોર્ટ કરે જ છે. આમાં છે ને બહુ ટોલા પણ ઘણા બધા થઈ ગયા છે ભાઈ, ના જોઈ શકો છો. લઈ લો. ઓહો તો ટોલા જ કેટલા બધા થઈ ગયા છે ભાઈના માટે. ઘણા દિવસથી એમ કહ્યું કે નાયા નહીં હશે ને એટલે ટોલા ઘણા થઈ ગયા છે. બહુ બધા ટોલા છે બેન. હા હા કપડા કપડા છે ને કપડા બધા. બધું આપીશ તમને, તમે ચિંતા નહીં. અહીંયા કાઢી દો. ના કાઢું આ છે. આપણ કાઢ નાખીશ મારે પેન્ટ ઢીલું ને ભલે સ્વેટ ઓલું લેવાનું. શર્ટ ભલે રહો જેકેટ કાઢ નાખો ભલે. સ્વેટર ધોવાનું હોય ને. પેન્ટ થઈ છે. આંખો બંધ કરી દેજો. ઊંચું મોઢું રાખો, ઊંચું મોઢું રાખો. આવડો હાથ તો મૂકી. રોડ ઉપર શું કોઈ નાખું હા રોડ ઉપર તો હોય તો ધૂળ ઉડે. ઉડે બધું, પણ હવે જીવનને થોડુંક વ્યવસ્થિત રાખવું તો જોઈએ ને રાજુભાઈ. તો કેવું લાગે નાઈ લીધા પછી? વ્યવસ્થિત થઈ જાય ને? તો આવી રીતે રહેવાય રાજુભાઈ રોડ ઉપર? થઈ જાય કમ્પ્લીટ. આ બેસી જાઓ રાજુભાઈ પાકડે. કેટલા ટાઈમથી નતા નાયા રાજુભાઈ? 7-8-9 દિનથી નહીં, વધારે નાયા. હોય એટલે ધૂળ ઉડે આતે પછી ગેરેજે ઉતા હોય એટલે ઓલી ઓઇલ નાખે ઓલું. તમે શું કહેતા હતા ગાડીમાં કે કરોડપતિ માણસ પણ? કરોડપતિ રોડપતિ થઈ જાય, રોડપતિ કરોડપતિ થઈ જાય, કોઈ નક્કી ન હોય સમય. હા હા, સમયની ઉપર બધું હોતું હોય છે રાજુભાઈ. નહીં રાજુભાઈ, કાંઈ નહીં, તમે તમારા જીવનમાં હવે આગળ વધો. અને આજે અમારથી જે પણ સેવા થઈ શકી તમારા જીવનમાં જે પણ નાના મોટો બદલાવ અમારથી થયો એટલો કર્યો છે. અહીંયા તમારે શાંતિથી રહેવું હોય તો રહી શકો. અને જો રાજકોટ જવું હોય નહીં જવું પડે, જવું પડે એમ છે એમ. આખું ખુલી રહી છે. પણ હમણાં રાજુભાઈ અત્યારે તમારે છે ને ખાવા પીવાની મસ્ત જરૂર, અત્યારે તમારે શરીરની જરૂરત શું છે, દવાની જરૂર છે, ખાવા પીવાનું થોડું સારું થઈ જાય ને પછી તમને રાજકોટ છોડી દેશું. અત્યારે થોડાક દી મસ્ત સરસ રહ્યો, 2-3 દિવસ તમે અહીંયા રહો, ખાવો પીવો. તમે અહીંયા તમે એકલા ન હાલી શકો, તમને અત્યારે 2 માણસ પકડવા જોઈશે કે નથી જોતા, એટલે એ તમારા શરીરનો તમે જો. અહીંયા તમારે ઘરે જઈને તમારું કોણ કરશે? રાજકોટ તમે કદાચ બસમાંથી ઉતરો તો તમને પછી ના લેવા કોણ આવે, તમારું ધ્યાન કોણ રાખે, કોણ નથી.
તમારી જોડે કાંઈ અત્યારે તમારી હાલત એવી હતી એના કરતાં વિશેષ હાલત અહીંયા થઈ જશે. જો અહીંયા સેવા સાથી હોય તો કોક તમને ઓલું કરી દે. અહીંયા ઘરે કોણ તમારે કરે? તો અહીંયા બેન છે સંગીતા બેન, એ તમારું ધ્યાન રાખશે. પણ અહીંયા ઘણા બધા તમારા ભાઈ તો બિચારા કામે જાય ને. મમ્મી તો ગઢા છે, મમ્મી શું કરે? તમારી સેવા કરી શકે કે મમ્મીની સેવા તમારે કરવાની જરૂર છે અત્યારે? બરોબર. થોડાક દી મસ્ત ખાઓ પીઓ, મસ્ત થઈ જાવ, શરીર બનાવો, પછી તમારે ઘરે છોડી દઈશું. વાહ, થોડાક દિવસ રહ્યો, તમને ન ફાવે ને તો પછી પાછો મને બેનને કહેવડાવજો કે નરેશભાઈને ફોન કરો, અને બસ અહીંયાથી જ નીકળશે કામરેજથી, તો હું પાછો બેસાડી દે તમને તમતાર, બરોબર? પણ તમે થોડાક વ્યવસ્થિત હાલવા ચાલવાના થઈ જતા ને તેટલું સરસ મજાનું જમવાનું છે. જમી બે દિવસ તો હા, કાંઈ વાંધો નહીં. જને જેટલું ભાવે એટલું ધીરે ધીરે, હે ને ધીમે થોડોક ધીમે થોડોક ખાઈ લો, શાંતિથી જમી લો, જમી લો થોડું ઘણું, એટલે જેથી હું તમારી વીકનેસ છે પેટની અંદર થોડુંક જાય તો તાકાત આવે, અને જેથી કરી તમે તમારા પરિવારમાં જવાનું છે આપણે. હું 2 દિવસ પછી ફોન કરાવી દઈશ. 2 દિવસ પછી. હા હા, ચોક્કસ, કાંઈ નહીં. અહીંયા પણ તમે એકદમ વ્યવસ્થિત રીતે ખોરાક કરો 2-3 દિવસ તમારે, અને તમને એમ લાગે કે નહીં હવે હું હાલી શકું છું, જઈ શકું છું, તો તમે જઈ શકો. 2 દિવસમાં ઓકે થઈ જઈશ. ને વાંધો નહીં, 2 દિવસમાં તો 2 દિવસમાં તમારે, પણ અહીંયા શાંતિથી રહ્યો. દવા લીધી હતી મેં. અહીંયા જો બેન પણ તમારે હમણાં હોસ્પિટલે દવા પણ હમણાં હું 2-3 દિવસની દવા થઈ ગરમ માં મોઢું આવી ગયું ને, હા હા એટલે ખવાતું નહોતું. નકર અહીંયા સૂતો હતો ને, હા હા, ત્યાં અમને એક ભાઈએ ને ટિફિન દઈ ગયા બરોબર. દરરોજ. તો ત્યાં રોડ ઉપર કેટલા દિવસથી બેઠા? 2 દિવસ અહીંયા, પછી ફરતો અલગ અલગ જગ્યાએ ફરતા રહ્યો. તો પછી તમારું ઘર ગુજરાત કઈ રીતે, ખાવા પીવાનું કઈ રીતનું શું થઈ જતું ત્યાં રોડ ઉપર? કોઈ આપી જાય તો ખાવાનું એમ? નહીં, સાંજે તો રામજી મંદિર છે હા. વરસના ધારે, સાંજે ત્યાં. બરોબર. બપોરે તો કોઈ પૂરી શાક આપે, કોકનો કોક ભાઈબંધ દોસ્તાર અમે બાટલા લીધો હોય ને, કોકનો કોક મળી જાય, પૂછે ખાધું. તો તમારા વાઈફ તમને કઈ રીતના છોડીને જતા રહ્યા રાજુભાઈ? 2013ની વાત છે. હા હા, એ પછી હાથ ભાંગી ગયો, તેના ટેન્શનમાં ઘણા બધા. એટલે એમની કાંઈ રીઝન તો હશે ને, એમને તો નહીં જતા રહ્યા હોય. એટલે કાંઈ થોડી થાળી ભગે બેનો ઓછા બધા. બરોબર. એટલે કોઈ બાર બસા હતા તમારે કે નહીં, 11 મિનિટ છે. લગ્નને 11 મહિના થયા હતા અને તમને છોડીને જતા રહ્યા? એટલે ડિવોર્સ લઈ લીધા કે પછી મૂકીને જ જતા રહ્યા? ડિવોર્સ લઈ લીધા, બરોબર. કાંઈ નહીં રાજુભાઈ, જો અહીંયા બેન છે તમારું ધ્યાન રાખશે, અને શાંતિથી ખાઈ પી અને અહીંયા આરામ કરો, હે ને? વ્યવસ્થિત થઈ જાવ એટલે હું તમને શાંતિથી ટ્રાન્સપોર્ટ પહોંચાડી. ચોક્કસ ચોક્કસ, વાંધો નહીં. પણ ખાજો પીજો ને, અને આરામ કરો, હો રાજુભાઈ. તો દોસ્તો, રાજુભાઈની હાલતમાં અમારાથી જેટલો પણ બની શકો એટલો બદલાવ લાવ્યા, અને અહીંયા પ્રભુ સેવા આશ્રમનો ખૂબ આભાર કે અહીંયા આવા જે નિરાધાર નિસહાય પ્રભુજી છે, કેટલા બેન પ્રભુજી છે આપણે? 60થી પણ વધુ પ્રભુજી સેવા જે નિરાધાર અહીંયા લોકો રહી રહ્યા છે, અને એમનું ખાવા પીવાનું રહેવાનું એકદમ વ્યવસ્થિત રીતે સુવિધા આપી રહ્યા છે, અને ખૂબ મોટી સેવાનું કામ દોસ્તો કહેવાય. કેમ કે આપણું એક નાનો એવો પરિવાર હોય 6 થી 5 જણાનો, તો પણ આપણે ઘરમાં કેટલી બધી તકલીફ પડતી હોય છે, તો આટલા બધા લોકોને એક સાથે રાખવા ખૂબ જ મોટી વાત કહેવાય, અને બેનને ધન્યવાદ કહેવાય કે એ 24 કલાક અહીંયા સંગીતાબેન એનો પોતાનો ટાઈમ આપી અને બધાય પ્રભુજીને એક શું કહેવાય ઘરના સભ્ય તરીકે હાંસવી રહ્યા છે. તો ખૂબ સારી વાત કહેવાય, ખૂબ મોટી વાત કહેવાય. મારા એકથી નથી થતી, બધાય સાથ સપોર્ટ હા, નીકળે છે. બેન તો જેનો સાથ સપોર્ટ હોય એ જ આપણે સેવા થઈ શકે છે. ચોક્કસ અને ચોક્કસ. આમના સાથ સપોર્ટ અમને આપતા રહેજો તો અમને સેવામાં ઉલ્લાસ આવતો રહે અને સેવા કરવાની ઉત્સુકતા જાગતી રહે. હાલો, અમારા ભાઈનો વિડીયો એટલો શેર કરજો કે એના પરિવાર સુધી, એનો પરિવાર મળી જાય, અને એના પરિવારમાં અત્યારે થોડોક ખાવા પીવાનું થોડું વીક છે ભાઈની હાલત, પણ કાંઈ નહીં, થોડેક દિવસમાં સારું થઈ જાય છે ભાઈને. અને અમારા વિડીયો જ્યાદાથી જ્યાદા શેર કરો કેમ કે એના પરિવારને મળી શકે, અને અમારા પ્રભુ સેવા આશ્રમમાં કોન્ટેક્ટ કરજો કે પ્રભુજી સેવા લઈ રહ્યા છે. જય હિન્દ, જય ભારત. અમારો વિડીયો કેમ લાગે લાઈક કરો, શેર કરો. ચોક્કસ ચોક્કસ દોસ્તો. તો બસ આવી જ રીતે તમારા બધા લોકોનો સાથ સહકાર છે ત્યારે જ એવડું મોટું કામ થઈ શકે દોસ્તો. અલગ અલગ જે પણ આશ્રમ બધા ચાલી રહ્યા છે, તો બધા લોકોનો સાથ સહકાર છે ત્યારે જ એવડું મોટું કામ થઈ શકે, અને બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો. તમારા બધા લોકોના સાથ સહકારથી જ એવડું મોટું કાર્ય સંપન્ન થાય છે. બસ તમારી જે પણ નાની એક શેરન છે એનાથી જ અમે વધારે સારું કામ કરી શકીએ દોસ્તો. તો વિડીયોને વધુ શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો દોસ્તો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.